અરવલ્લીમાં શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં મોટા પડઘમ પડ્યા છે। ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં બિલોડા પોલીસ સ્ટેશને ધસી જઈ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। 500 ઉપરાંત વિદ્યાર્થીઓએ રેલી કાઢી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ઉગ્ર નારેબાજી કરી ભારે વિરોધ નોંધાવ્યો છે। કેડી ગોધરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવી તપાસની માંગ કરી હતી। શિક્ષક શાળાના બાળકોને માનસિક રીતે હેરાન કરતા હોવાનો વિદ્યાર્થીઓએ મોટો આક્ષેપ કર્યો છે। 2 દિવસ પહેલા ઇન્દ્રાસી ડેમમાંથી ભવનાથ મંદિર પાસેથી એક વિદ્યાર્થીની લાશ મળી આવી હતી। એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે અને તે મૃત્યુ કેડીસર મુદ્રાના કારણે થયું છે। કેડીસર તેને 11મા ધોરણથી આવ્યો હતો ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો। એ મારા ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કરીને ઊભો કરે, રોજ ને રોજ કંઈક ને કંઈક કે, તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં। દીપકને એ કેડીસર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું।